નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પેટલાદ તાલુકાના ચાંગાનો યુવક પોતાની બહેનને પીંપળાવ ગામે મૂકીને પરત ફરતો હતો ત્યારે રસ્તામાં કાસોર નજીક ચાઇનીઝ દોરી ગળામાં ભરાતા નસ કપાઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાતા કપાયેલી નસનું ઓપરેશન કરીને 24 લઈને સારવાર કરવી પડી હતી। ચાંગા ગામમાં રહેતા કનુભાઈ સોટાભાઈ પાટણવાડિયા BA પટેલ હાઈસ્કૂલમાં વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રવિવારે બપોરે પોતાના બહેનને પીંપળાવ ગામે બાઇક લઈને મૂકવા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે ચાંગા ધોરિકા નજીક રોડ પર એકાએક ચાઇનીઝ દોરી ગળામાં ભાગે વીંટાઈ જતા જેના કારણે કનુભાઈ ફસાઈ પડ્યા હતા। જી હા મિત્રો, આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા કનુભાઈને તાત્કાલિક સારવાર અને ચાંગાના સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં ઈશ્વરગ્રસ્ત લોહી નીકળતા બંધ ન થવાથી 108 વાન દ્વારા પીંપળાવ ચોકડી ખાતેના એક ખાનગી દવાખાનામાં કનુભાઈને લઈ જવાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।